હેલો દોસ્તો, આજે આપણે શીખીશું કે કઈ રીતે સ્ટીકરની પ્રિન્ટ નીકળે છે તે આપણે આજ વિડીયોમાં જોઈશું. પહેલાં તો તમે મોનર ગુજરાતીમાં જઈને ટી દબાવશો એટલે તમે મોનર ગુજરાતીમાં આપણે પટેલ સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ ત્રિભુવનદાસ લખ્યું છે અને એને 4 કોપી આપણે બનાવી લીધી છે. પહેલાં લખાણ લખી અને ગોઠવી નાખવાનું છે કમ્પ્લેટ અને એને ગ્રુપ પ્લેયર કરી નાખવાનું છે. F7 દબાવશું તો તમે અને ડુપ્લિકેટ કરીને 4 લેયર બનાવી લેવાની છે. જેટલા તમારે નામ જોઈતા હોય એટલા અને એને સ્ટીકર પ્રિન્ટ આવે છે. મારી જોડે L310 પ્રિન્ટર છે, એમાં આપણે પ્રિન્ટ કેવી રીતે કાઢીશું તે આપણે જોઈશું. અને અહીંયા મેં પાછળનું બેકગ્રાઉન્ડ રેડ કલરનું લીધું છે. એમાં કઈ રીતે પ્રિન્ટ કરશું, પહેલાં તો આપણે ફાઇલમાં જઈ A4 સાઇઝનું પ્રિન્ટ ઇમેજ સાઇઝ છે 8x12, જેને A4 સાઇઝનું પ્રિન્ટ કહેવામાં આવે છે. 8x12 છે અને ફાઇલમાં જઈ પ્રિન્ટમાં જશું. પ્રિન્ટમાં આપણે એની લેન્ડસ્કેપ કે એની લેઆઉટર જોઈ લઈશું અને પ્રિન્ટ સેટઅપમાં જઈશું. એમાં A4 સાઇઝનું પેપર સિલેક્ટ કરીશું. પોર્ટ્રેટ હોય તો લેન્ડસ્કેપ કરી નાખશું અને બ્લેક એન્ડ વ્હાઇટ તો કલર કરી નાખશું. એપ્સન પ્રિન્ટ ઇંકજેટ આપી દઈશું અને હાઈ રેઝોલ્યુશનમાં આપશું અને ઓકે આપીશું એટલે આપણી પ્રિન્ટ તૈયાર થઈ જશે. ત્યાર પછી પ્રિન્ટ ઓકે આપી દઈશું એટલે પ્રિન્ટ આપણી થઈ જશે. આપણે જોઈશું કે કઈ રીતે પ્રિન્ટ થશે. હવે આપણે પ્રિન્ટરની તરફ જઈએ છીએ અને કઈ રીતે પ્રિન્ટ નીકળે છે તે આપણે જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ કે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કમ્પ્લેટ સારી રીતે છપાઈને આપણી જોડે આવી ગઈ છે અને આ સ્ટીકર પ્રિન્ટ છે. A4 સાઇઝના કોપી પેપર અલગ આવે છે અને પ્રિન્ટ સાઇઝ પણ અલગ આવે છે. એટલે આપણે આ સ્ટીકર છે અને આપણે કાપી અને લગાવી શકીએ છીએ. તો તમને આ વિડીયો ગમ્યો હશે તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો.